ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ટિફિન બેઠકમાં તેમના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા, જેનો વિડીયો હાલમાં વાયરલ થતા ભાજપ અગ્રણીઓ પર તેઓ વરસી પડ્યા હોવાનું જણાય છે। નેત્રંગના કોયલી માંડવી ખાતે 29 માર્ચના રોજ યોજાયેલ ભાજપના મન કી બાત અને ટિફિન બેઠકના કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્રને આડે હાથ લીધા હતા। મનસુખ વસાવાએ નેત્રંગમાં બસ સ્ટેન્ડ અને મિની ડેપોની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે નેત્રંગ એક એવું સેન્ટર છે જ્યાં ચારે બાજુથી બસો આવે છે, છતાં અહીં યોગ્ય સુવિધા નથી। જિલ્લા પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે શોપિંગ સેન્ટરો બનાવવાની મંજૂરી લેવામાં આવી છે તેની સામે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શોપિંગ સેન્ટરોથી પ્રજાનું શું ભલું થશે। તેમણે સીધો આક્ષેપ કર્યો કે શોપિંગ સેન્ટરો એટલે બનાવવામાં આવે છે કારણ કે તેમાં ટકાવારી મળે। તેમણે સ્પષ્ટ કર્યું કે જે રીતે કોંગ્રેસ અને બીટીપી શાસનમાં ચાલતું હતું તે ભાજપમાં નહીં ચલાવી લેવાય। બસ સ્ટેન્ડની સાથે સાથે તેમણે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતો માટે નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખીને સિંચાઈની સુવિધા આપવાની પણ માંગ કરી હતી। મનસુખ વસાવાએ જણાવ્યું કે જો પ્રજાલક્ષી કામો નહીં થાય તો તેઓ જાહેરમાં આ મુદ્દે બોલતા રહેશે। તેમણે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખીને કાર્યકરોની પ્રજાના પ્રશ્નો ઉકેલવા હાકલ કરી હતી। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। શોપિંગ સેન્ટર એ ધંધાકીય વિષય છે, જ્યારે બસ સ્ટેન્ડ એ જનતાની પાયાની જરૂરિયાત છે। મનસુખ વસાવાના આ નિવેદનોના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મનસુખ વસાવાની આ ખુલ્લી વાત સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ચર્ચાનો વિષય બની છે। કમ સે કમ એટલું તો તમારે આપણા લોકોએ જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયતના પ્રમુખો બી સમજવું જોઈએ ને એના બધા લોકોએ સમજવું જોઈએ। આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે। શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે, એ ધંધાકીય એ છે। અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી ને આ વિષય શું છે કોઈ વખત જાહેર સભામાં કઈ ને લોકો એમના પર થૂકશે। આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય। લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચલાવવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। મામાએ બહુ બધી સારી વાત કરી, તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ, આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું। નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું, વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકા આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે। પાર્ટી છે આપણે કેન્દ્રમાં રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો। આવનારા દિવસોમાં પણ કરવાનો છે, એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે। એટલે આ ઘણી બધી જે યોજનાઓ છે વિકાસ લક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણા લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું। એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન અત્યારે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે, સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ નહીં। પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે, એ કરવાના છે। સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડીશ। એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં, જ્યાં પણ લડાઈ લડવાની હોય રજૂઆત કર, લડાઈ કરતા રજૂઆત કરવાની, જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડીશ। નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા શાકબારાને મળવું જોઈએ, તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો
ને આખા બધા એરિયાને પાણી આપો, એ મારી માંગણી છે ને એ માંગણી સતત વળગી રહે છે. भरूच से सिर्फ 15 मिनट दूर एक ऐसा डाइनिंग रेस्टोरेंट जहां पर आप मैंगो ट्रीज के नीचे बैठकर अपने फ्रेंड्स और फैमिली के साथ एक रिलैक्स डिनर एंजॉय कर सकते हो. वेलकम टू अगस्त्या रिसोर्ट, जहां पर अब ओपन हो चुका है एक फाइन डाइनिंग रेस्टोरेंट, दैट टू विद फार्म सीजन प्लेट्स का ऑथेंटिक टेस्ट, ओपन एरिया, ग्रीनरी और पीसफुल एंड कोजी वाइब के साथ डाइनिंग एक्सपीरियंस. कैजुअल लंच हो, इवनिंग डिनर हो या फिर गेट टुगेदर, कॉर्पोरेट मीटिंग, बर्थडे पार्टी या किटी पार्टीज, यहाँ सब कुछ अरेंज हो जाएगा विद परफेक्ट एम्बियंस एंड डिलीशियस फूड. इसी के साथ यहाँ अवेलेबल है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, स्विमिंग पूल, जकूजी, पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, प्रोजेक्टर और म्यूजिक सिस्टम, यानी फ्रेंड्स और फैमिली के साथ आउटिंग्स के लिए एक कंप्लीट डेस्टिनेशन. तो ऐसे कोजी एम्बियंस, ग्रीनरी वाइब्स और डिलीशियस फूड का एक्सपीरियंस लेने आप कब आ रहे हो? बुक योर आउटिंग ओनली विद अगस्त्या रिसोर्ट, नबीपुर झनोर रोड, भरूच.